નડિયાદમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા. સલૂણ બજાર પોલીસ ચોકી પાસે ઢીચણસમાં પાણી ભરાયા. રસ્તો પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ છે અને વરસાદના કારણે હાલમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. સલૂણ બજારના આ દ્રશ્ય છે કે જ્યાં રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ખેડાના નડિયાદમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર છે. નડિયાદના ચારેય અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. અંડરપાસમાં કમરસમાં પાણી ભરાતા પૂર્વ પશ્ચિમ વિસ્તાર વચ્ચેની અવરજવર બંધ થઈ છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે નડિયાદમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. નડિયાદમાં આવેલા જે ચાર અંડરપાસ છે એ ચાર અંડરપાસ પણ હાલ પાણીથી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે. આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે. અત્યાર સુધીમાં 182 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે. વાત કરવામાં આવે ખેડા જિલ્લાના વડુ મથકમાં તો પહેલી સવારથી જ ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ શરૂ થયો છે અને નડિયાદ શહેરમાં આવેલા જે ચારેય ગરનાળા છે તે પાણીમાં ગરકાવ થયા છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છે શહેરના જે રેલવે સ્ટેશન નજીક આવેલું શ્રેયસ ગરનાળું છે તે પાણીમાં હાલ ગરકાવ થયું છે. તેને કારણે જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, વિદ્યાર્થીઓ છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક વાહન ચાલકો રેલવે ગરનાળામાં બાજુમાં જે વોકિંગ વે આવેલો છે તેના પરથી વાહનો લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ જે વાહનો બંધ પડી રહ્યા છે તેને કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે નડિયાદ નગરપાલિકા બાદ હવે મહાનગરપાલિકા બન્યું છે, પરંતુ જે પરિસ્થિતિઓ નડિયાદવાસીઓને ભોગવવી પડી રહી છે તે હજુ પણ જૈસે તે છે. એટલે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની બેદરકારીને પરિણામે જે નડિયાદવાસીઓ હજુ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, નડિયાદ.